ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ, કરોડોના ધંધા પર સંકટ, સાધુ સંતો સાથે 2 નવેમ્બરે પ્રતિકાત્મક યાત્રા. કમોસમી વરસાદથી 36 કિલોમીટરના રૂટ પર કાદવ કીચડના કારણે નિર્ણય, હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા. ગિરનારની લીલી પરિક્રમા વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો વહીવટીતંત્ર અને સાધુ સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે. સતત વરસેલા વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ કીચડથી ભરપૂર બની ગયો છે, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, સાધુ સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ સંતોને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1 રાત્રિના મુહૂર્તમાં યોજાશે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.